કપૂરજી ઓ કપૂરજી શું બુડો તમે તો નરું કોમ 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 અલ્યા ભલો મને આ બધી વાળો હરખી કરવી તો પડે ને. એક વાત કહું કપૂરજી, હા હવે હું જે ભેગું કરું, પૈસા કમાઉં, હા, હા. ધંધો કરું, પણ હું સાથે બધીને લઈને જવાનો હું. અલ્યા ભલો માણસ, પૈસા હોય તો થોડા સાથે બધીને જવાય. આ એમ કહું હું તમને, તો તમે દાડિયો કરો ને પૂરો દાડિયો કરો ને. અલ્યા ભલો આવી ઈર્ખા ના કરશો. દાડીઓ 4-5 પેલી વાળ હોર, પણ મારે એવું નહીં. હું અહીં બેસી રહું ને તો મારે બેહે ગમે નહીં. આ થોડું ઘણું દાડીઓને કામ કરાવવું પડે અને મારે ખેડવાનું વધારે થાય. પણ જેટલું કામ પતા એટલું પતા જવું પડે વાડનું. આ સિઝન તો આવવા થઈ. વાત સાચી. આ બધું હરખું નહીં કરવાનું. કોણો ક્ષેત્રો તો કરવા પડે લાગે એમ દાડિયો. ક્ષેત્રમાં હરખું નહીં કરવાનું. હા હા કરો. આ તમારા ઘોડે થોડું આજુબાજુનું હેડી ખાવાનું, નવરું રખડી ખાવાનું. ભલો મોણા રખડી નહીં ખાતા, અમે તે હેડ્યા અને આમ ખેતર તો બાજુ. હેડ્યા. ખેતરમાં જવું હું. શું કરશો? શું ઊંધ મચેડશો? હું તો કશું મચડવાનું નહીં, પણ ખેતરમાં જવું જ પડે જ તે ને. અમે તો કશું કોમ નહીં કરવાનો, ઓટો મારીને પાછા. હા તે જાઓ તો મારી ના આવો આટો કંઈક કરજો કોમ. અમે તો દાડિયો કરી લઈએ, બુડો તમારે જેવા નહીં હપુતા, અમે ચેકણા. સારું જાઓ જાઓ. અરે ભૂંડોએ તો બહુ બગાડ કર્યો લાગે. ભૂંડિયાનું કંઈક કરવું પડશે સારું એને. દવા લાઈન મૂકી દઉં, પણ દવાથી તો ભૂંડો મરી જાય. દવા નહીં મૂકી, ખેડો ને વાડ જ કરાવી દઈ. આ સીધી વાડ કરાવી દઉં. કપૂરજીને ઓળખતા છે, કપૂરજી જોડે થોડી માહિતી લઈ લઉં. હજુ એમને ખેતરમાં થશે, વાત કરી લઉં. કપૂરજી, ઓ કપૂરજી, આવો આવો આવો, બહાર આવો ને. કોઈ ગાડા જોડ્યો નહીં. ભૂંડો જુઓ ને તમે તો, મારા ખેતરની હાલત શું કરી ભૂંડોએ. હા શું થયું? અરે ખોદીને બધું જબરું કર્યું ના હ. હોય. ઓવા હવે હું તમારી જોડે એ વાત લેવા આવ્યો હું હા હા. કે આપણે વાડ કરાવી છે તાર ફેન્સિંગ વાળી. તાર ફેન્સિંગ જ કરી દે. હવ હવ હા તે કરાવી દો બા. દવા ના મીકાય નકર ભૂંડ બચારું અલ્યા મરી ભલો જાય. માણસ જીવ ના કરાય કોઈનો. હા એ જ ને, દવા બવા ના મિલાય. દવા ના મીકાય. હા બધે તમાર- જોઈને આયા, બધે ઓવા. ફરેલા. તમારે કોઈ ઓળખાણ? હા હવે હારું એક બે કોન્ટેક્ટ તો હ. તાર ફેન્સિંગ નું કરવાનું હા, હતું. તાર ફેન્સિંગ કરાવી દેવી. હા તે એ તો કોન્ટેક્ટ હ આપણે. આ તો કરિયાલો ને એટલું હેડો ને. ઊંડો બજાડ કરો હે ને. ઓવા કશું વાંધો નહીં. હેડો એનો વાત કરો. હોજે મળો તમે. હાર હેડો. હો? બધા ચો જાઓ તમે? આ મારે આ વાડનું કામ ચાલે હ. પછી આપણે વેરા થાય એટલે બધા ઘેર જાય. પછી હું ઘેર જાઉં ને. અરે હેડો ને બુડો, આ વહરાત તો જોવો. બીમાર પડશો. હેડો. સારું હેડો એમને કહી દઉં કે તમે હેડો હવે. હવ હેડો, કહી દો બચારા દાડિયોને હેરાન ના કરશો. સારું હેડો, એ તો પેનથી કહી દઉં. હેડો હેડો. બુડો હું તો પેલા વિનુજી કંટાળી ગયો. ચમ અરે આ ભૂંડો બંધવાડ કરે કે ના કરે, હા. તો મારામાંય કરવાના બરાબર. હા, હા. એ આમ નામ કરે ને તો મારું જ નામ દે. એમના જોડે ખેતર વાળું છે એમાં. ઓવ તમારા જોડે જ છે ને એમનું? મારી જોડે જ પોણી એમને મીક્યું હોય ને હા તો કે આ ટમેટીનું જે પોણી ફાડી લીધું. પણ એમનું તો ઊંચારું ચાડ્યું હોય. પછી પાણી ચોહી રહ્યા. હા એમ કહું. રેતું હોય એમનું તો. રેતું હોય. અમે જોયેલું જ છે ને, તમારા બેન જોડે જોડે આવ્યું. અરે દરરોજ કકરાટ બુડો. પણ તમે એક કામ કરો ને, તાર ફેન્સિંગ નું કહો ને, એ હા. કરાવી દો. બરોબર. એ એટલું કરાવી દો ને તો મારા જિંદગીનું સુખ થઈ જાય. હા બસ એવું કરાવી દો. છોકરો નહીં થઈ જાય, ના, ના, છોકરોની ના. ચિંતા આ નહીં. કરાવી દઈએ. હેડો એ તમે તો. માથાકૂટ ના થાય ને એવું કરવું હા, હોય. આ હા, તમે હા. બધા ભાઈઓ થઈને વડો ઝઘડ કરો ને, મજા ના આવે. એમ એ કરાવી દઈએ. હાર હેડો. હા. હેડો તો કપૂરજી તમારે ગોમ ભણી આવવું હોય તો. ના ગોમ ભણી મને નહીં આવું. હું આટલે આવ્યો ખેતરમાં જતો આંટો મારતો હતો તો અહીં જતો આવું. પછી આવું તમે ગોમ ભણી જાવ જવું હોય તો. આ તો હું ગામમાં થોડું કામ હોય તો પતાવતો. હા પતાવતો, કઈ ચિંતા ના કરતા. બરોબર. હાર. કઈ નોતીનું ના કરતા પાહો. હો હાર. હવ વિનુજી બોલો. આ ખેતરમાં ઓટો મારવા ગયો તો. તો આપડા પેલા જોડે ખેતર હે. ઓવો જોડે વાળામાં. એ જોયું મારા ખેતરમાં પાણી બોણી હે. પાણી તો બુડો કશું નહીં એમાં. હા ઓલે મને એવું લાગે કોને હે ને મારામાં બારું ફાડી દીધું. બારું ફાડી જ નહીં ને તમે. અરે નહીં પાડ્યું બુડો તમે. એક શું શક કરો હો બુડો તમે મારી એટલે પર? શક પડે જ ને. આપણા ખેતર જોડે એટલે જોડે એટલે પાડોશી તો પાડોશી જેવી રીતે રહેવાનું હોય. બુડો તમે તો નરો કકરાટ કરો હો. પાડોશી ખરાબ, ભાઈઓ ખરાબ, પણ ભાઈ મને તમારા પર સહેજ વિશ્વાસ નહીં આવતો.
તમારા લીધે તો મેં કપૂરજીને વાત કરીને આવ્યો હું. ક્યાંની વાત કરી? તાર ફેન્સિંગ કરાવી દઉં તમારું મારું નોખું જ પડાવી દઉં. સારું કર્યું તે તાર ફેન્સિંગ કરાવડાવ્યું. તાર ફેન્સિંગ જ કરાવી દઉં એટલે તમે મારા શેડે હેડવાના જોઈએ પણ હો. તારા છેડે તો હું હે ને પગ મૂકવા નહીં માંગતો કોઈ. આ તો નહીં આવવાનું જાહેર નહીં આવું દાલ ભાઈ. દોઢ પગું પાછું આપણે વળી કઈ કહેતા નહીં તા હોમું બોલ બોલ કરે. દોડ પગું નહીં કરવાનું. અરે જાને પૂડા જતો ને જા. કોઈ જાણે તું તાર ફેન્સિંગ કરાવી દે. કરાવી દઉં તાર ફેન્સિંગ. મારા છેડે આવતો ને એવું ના પાડું. હા તે નહીં આવું જાહેર. જા. તારું મોઢું જોઈને તો મારા ગામમાં નહીં જવું અત્યારે. હું તો ઘેર ભેગો થઈ જાઉં. તો કીધું જ છે કશો વાંધો નહીં. શું કરે લે કાકા જા હે ફટાફટ હું કંટાળી ના પૂરા દૂધની થેલી લઈ જાના. ક્યાં જવું? જા ગલ્લે લઈ જા. હું નહીં જવાનો કાકા. જાઓ. જા ના પૂરા. નહીં બાપા હું નહીં જવાનો કાકા. જા હું નહીં જવાનો. જાઓ. અલે જા નહીં યાર તું અરે એક તો કાકા, કંટાળો ના કરાય જા. હાથ તો જો જો આવો. તો તું વાંધો નહીં જા કાકા, વાળા. જાઓ, હું નહીં એક તો પેલા દોડ પગાય મગજ ફેર કરીને તું જતો ને જાને. કાકા હું નહીં જવાનો. જા જા ઉપર હે. હું નહીં જવાનો. ના જા હે આટલો ફેર. આટલો ફેર દીએ જા. આટલી જા, ફેર જા. જવું. હાર. જા જા હો ફટાફટ દૂધની થેલી લઈને આવતો રહેજે. જા મારું નામ દેજે. હા ફટાફટ આવો કાકા. હા? હા ફટાફટ આય. આવો, ફટાફટ આવો. હા. મારા બજારમાં જવું હે. મારા ભાઈ ટીનુજી ત્યાં જાઉં બાઈક લેતો આવું. બાઈક જોતી હતી ભલા મને. બે હા બુડો કંટાળે હું આજે તો. કેમ કંટાળે? એટલે પેલું દોડ પગું નહીં હા વિનુજી હા. સવારમાં બુડા લમણા બહુ લેતા હતા જવા દો ને. અને એમનો ક્ષેત્ર પાણી ના રહે ને એમાં આપણી ઉપર ગરમ થાય બુડો. નહીં એવું થોડું ચાલતું હશે કઈ. હોવા તો સવારમાં બહુ માથાકૂટ કરી મારી જોડે. તમારા ક્ષેત્ર કઈ ન્યાચા અને અમારા ઊંચા હાથે પાણી જતું રહે તમારા. તો અમારામાં આવી જાય જતું એવું રહે. થોડું હોતું હોય યાર. તો તમે એવું કોમ અહીંયા આવ્યા બાઈક લેવા આવ્યા હતા? તમે બાઇક લેવા વાત સાચી પણ પેલા ચેતુભા નહીં આપણે ઓવા એ ચેતુભા બાઇક લઈ ગયા અમારી. એવું ઓવા. પેલા લેરિયાવાળા? ઓવા ઓવા મારે યાર બજારમાં જવું છે. બજારમાં જવું હોય તો શું કરું? એક તમે બાઇક લઈ દેતા હોય તો ભાઈ હવે મારા જોડે પૈસા હોય તો તમારે જોડે શું લેવા? હવે ચેકના વેદા છોડો ને બુડો તમે તો એક તો ઉંમર થઈ હવે. નહીં નાકા તો લાવી દઉં. સારું હેડો વાંધો નહીં. સારું દાડે તો હું નીકળું તો બીજું શું કરું? સારું જાઓ હેડો. તારી ભીનું દોઢ પગા તારી વારી તો કાઢું છોડું તો નહીં તે એક વખત તો ભીનું તો તું મને મલ આપે હેડ જો તને યાર ના ભમાઈ દઉં તો મને કે આજે બાઈક તો નહીં હવે શું કરું? આ ઘરે કઈ વાંટો મારી જવા આવશે તો ખરા ને બાઈક. એ દૂધ આલો દૂધ. અરે ભાઈ ચોહી તને દૂધ આલું તારા કાકાનું દેવું જેટલું બાકી છે ને આટલી વખત આલો ને આટલી વખત આલો. એટલે પણ ચમનું આલું ના, ના, આગળ આટલી વખત આલો. આવતાય નહીં ને દુકાન બાજુ દેખાતાય નહીં. માં કાકા તો બધે લોચા માર્યા દુકાને તે ને બધી વાત તે લોચા એમના તો હોય આખી જિંદગી કડાપા રહે જ તે એમના. આટલી વખત દૂધ આલું હું પછી બિલ મોકલાઈ દેજો મારું. આટલી વખત આવો. અરે છોકરા લાવ, આટલી લાવ. વખત દૂધ આલું ફરી તું પૈસા મોકલાઈ દેજે તારા કાકાને કહેજે આવો દુકાને વાંધો મારા. નહીં હું મારા કાકાને જ મોકલી હા, આવતી તારા પેલા. કાકાને જ મોકલજે. દોઢ પગું તો દોઢ પગું. એ દોઢ પગું કોને કહે? હે આ કોઈ દેખાય તને દોઢ પગું કોઈ જાય હે એવું તને? એવું તો ખાલી આમ જ બોલું દોઢ પગું દોઢ પગું. દોઢ પગું તું હે કોને દોઢ પગું કહું? હે પગું કોને કહું તું? હે દોઢ પગું હે કહું માં કાકાને ઘેર જા તારા કાકાને કહી દે. કહું માં કાકાને ઘેર દે. સોની મોની તારો કાકોય મને દોઢ પગો કે તું દોઢ પગું કે તારા સુધરા જ નહીં બે સંસ્કાર આ સંસ્કાર એના બાપાના સંસ્કાર જો ને તેવા સંસ્કાર આલ્યા મને દોઢ પગું કે તું તાર કહી દે તાર કાકાને જા કાકા હું બોલે? તું ના તો બરોબર ડૂટ્યા નહીં જાઉં. કોને માર્યો? વિનુજી લાફો માર્યો. લાફો માર્યો તો ત્યાં નામ દીધું તું મેં ખાઈ દોઢ પગું કીધું તું. દોઢ પગું કહેવાતું હોય તારા અહીં? તમે ઘડીએ ઘરે દોઢ પગું કરો હું તો કહું તારો તો ભા થાય હે. મેં એક જ વખત કીધું તું તે મને લાફો બે ચાર ઠોકી દીધા. બે ચાર માર દીધા. હા તું દૂધ અહીં મેલું એનો બારી કાઢું આજે દોઢ પગાર છોડું જ નહીં. જો આજે આનો
બાઠો ભાગી ના કાઢું તો તું મને કે આ ઠેક. કાકા કાકા ઉભો રહો કાકા ઉભો રહો હું આવું કાકા કાકા આજે દોડ પગાર છૂટી દેજો. કાકા આજ પેલો દોડ પગો જયો આજ. પણ શું થાય આમ અરે મારા છોકરાને બે ચાર ઝાપોટો મારી દીધી બોલો શું એક તો એવું તો કેમ નહીં અરે આ દુકાને જયો તો દૂધ લેવા મોકલ્યો તો મીએ. હું કોઈ દૂધ લઈએ કંટાળીને બેહ્યો તો હું અને આયો તો સુધી પાછો રડતો રડતો તરત આવી આને ગયો. કઈ કીધું તો હશે ને અરે બે ચાર લાફા મારી દીધા કશું નહીં કીધું તું. એ ખાડવાડ પગું કીધું દોડ પગ દોડ કે એટલે પગ માર જ ન એમ નહીં પછી એને સમજાવવાનું હોય, મારવાનો થોડો હોય છોકરાને મારવા મોટો કરીએ એવું ક્યાં તો માર જ ને વિનુ તારા મારા હંગત ના હોય ના હું તો આ હેડો જાઉં છું. અલે એવું ના ચાલે યાર અલે બુડા તું માર ભાઈ હું દુશ્મનું ખબર જ નહીં પડતી. અલે હાલો હટપ પાલ લે યાર નહીં આને ઠપકો શું ભાગીને વિનુજી ભાગમાં ખેતર આલી તું એમને કશું વાયુ હશે કે નહીં વાયુ હોય લાવ ને મને એ પાસ જતો દાવા દો. અલા વિનુજી અરે અલા, લાલભાઈ બુડો માણસ તમારા જોડે જ આવતો હતો. ના હોય ચમ પેલું ખેતર આલ્યું છે તો તમે કઈ કર્યું કે નહીં કર્યું? પેલું ભાગમાં આવી ભાગમાં આલ્યું તું એ. એટલે આ તમારું ખેતર ખરું ને હો એ ખેતરની નીચે પેલા ટીનોજી નહીં હો પેલું મગર મૂળું હો એનું ખેતર છે બરોબર. હવે તમારું ખેતર છે હું છું અને જેટલું મેં પાણી ભરું ને 2 વાર તો મેં બહોળથી પાણી ભરાયું ભલે મળે પણ એ પાણી છે ને બધું એ મગર મૂળા ખેતરમાં જ જતું રહે એ નામ જતું રહે એમ? એ આનામ જતું રહે. એટલે મારી ગણતરી કેવી ખબર હે હા એ આમાં હારું દિવેલિયા રોપવા દિવેલિયા રોપા હે? દિવેલિયા રોપે ને તો ચાલે હા કારણ કે ડોગર થાય એવું નહીં લાગતું મને ઊંચે આમ તો ના થાય ને. ના થાય ને હા એટલે મેં ગણતરી એવી કરી કે દિવેલિયા હે ને બજાર જાઉં કાલ બાર દિવેલિયા લઈ આવો હારા મને અરે તમે ગમે તે કરો પણ કરજો ખરા પડી ના 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 રહેવા દે. પડી ના રહેવા દો ભલા મને ખબર તમારા કરતા મને વધારે ચિંતા હમ, હમ. એટલે હું વાંધો નહીં તમે ચિંતા ના કરશો એમાં હું હે ને દિવેલિયા રોપાઈને જ રહીશ રોપાઈને જ બરોબર રહેશો. કારણ કે ડોગર તો મેં રોપી દીધી ઓલરેડી મારા ખેતરમાં પણ તમારું ઊંચું ખેતર એટલે થોડી તકલીફ પડે હમ, હમ. પણ વાંધો નહીં હેડો ને ચેબાજ જાઓ તમે મારે ગામ બાજુ જવું તો હું ગોમ બાજુ જ જવું એટલે હળો તો આપણે બે હંગાત જઈએ વાત. હેડો તો મારે ગોમકોરા જ જવું મારે ગામ ખોરાક જવું દોડ પગા ચમ માર્યો મારા છોકરાને બોલ હેડ ચમ માર્યો બોલ બોલ તા મારા છોકરાને ચમ માર્યો તી અરે નહીં મારે ભલા મારો આયો રડતો રડતો ઘેર આવ્યો હે. અરે આ રડતો રડતો આવે જ ને તમે સંસ્કાર કેવા આલ્યા છોકરાને તમારે શું સંસ્કાર આલે શું બોલ્યો એ કે એ દોઢ પગું કરતું હતું દોડ પગું કીધું તું એ તો કઈ એક લાફો મારે શું કરવા એક નહીં? જ વખત કીધું. એક વખત કીધું પણ તારે એને શીખવાડવું જોઈએ ને અલ્યા. મારવાની તો જરૂર હતી મારે જ ને દોઢ પગું કરો જ મારે કશું મારવાનું નહીં આ પાછી આપણા વાળી નહીં હા. અલ્યા તું મારી મારો ભાઈ હું કોનો ભાઈ હું અરે તમારા ભાઈ પણ આપણા વાળાને કેવું ના પડે? તને નહીં ખબર પડતી કેમ? આ છોકરાને ના આ સમજાવવા લોકો પડે? મને મારા તો તું મને માર ખાવા દે ના ખાવા દઉં આ તો આ બધા મને મારવા ફરી રહ્યા ના મારે લે. પણ હું એમ કહું તમારા છોકરાને તમે સંસ્કાર કેવા આલ્યા કોકને ચમના બોલાવા શું કરવું એ તો થોડા સંસ્કાર તો હારા આલવા જ ના નહીં. ના કશું નહીં પણ ત્યાં મારા છોકરા ઉપર હાથ ચમ ગમ્યો એટલે તારા છોકરા પર હાથ ઉગમે એનું કારણ મને દોઢ પગું કરે પછી ના હાથ ઉગમમાં વાત કરે દોડ પગું કહેતો તો લે એ એક જ વખત કીધું તું કાકા તીએ મારા ભાઈ ઉપર લાકડી ચમ ગમી. એ લાલભાઈ એ દોઢ પગું! ઉભો રહે. એ દોઢ પગું! તું દોઢ પગું, દોઢ પગું કરો. એ દોડ પગું કેસે હોય એ તે હું બોલ અલ્યા ટીનુજી, મેલતો અલ્યા આ ડોહો. શું મેં કીધું કપૂરજી તમને બે આલે આવડે તમારે તમને ના આવડું. ના કાકા હું ઝાપો ભરત. મેલ છોકરા તું ઉભો રહે. આ લાકડીઓ ને બાકડીઓ સતરંગો તો ખેલવા જ્યાં સતરંગો ખેલવા નહીં આ મારો છોકરાને દૂધ લેવા મોકલે ને તમે આ છોકરાને દૂધ લેવા મોકલે રસ્તા મારે બચારાને કોણ આ દોડ પગાય આ છોકરાને મારા કપૂરજી હા હા આ મગર મૂળો તેમ તમે શું માનો યાર મેં હવારમાં તમને વાત કરી હતી લોહી પી તમને એટલા હતા તો બધું શાંતિ વાળું કામ નતું કરી આલ્યું હવારમાં? શાંતિ વાળું કામ અલ્યા કે કરે બધા ભાઈઓ હોય શાંતિથી રહો, જોડે ખેતર તો આવે, એકબીજાને વેઠવું પડે. વેઠવાનો તો હું તો બેઠું જ છું આખી જિંદગી વેઠતો તો તો પછી આ આવ્યો લડ્યા ચમ તમે? આને કોઈ વળવા નથી મારો છોકરો દૂધ લેવા જાય ને તોય એને માર્યો રીહ વાળી રીહ કપૂરજી હોંભરો હું કહું હા તમને વિનુજી બોલો. આ છોકરો હું જતો હતો બરોબર મારા રસ્તે હા આ છોકરો દૂધ લઈને આવતો હતો હા કે હું મારા રસ્તે જતો તો હું તો કશું બોલ્યો નહીં હા, હા. મને કે દોઢ પગું જાય હવે તમે આવું કે એટલે મને રી ના ચડે અરે તાર પાસ શું બોલ્યો હતો તું? એક જ વખત કીધું તું પણ અલ્યા પણ એક જ વખત કહેવાય બુડા આવડા. અલ્યા ટીનોજી તમે સંસ્કાર આલો થોડાક.
એના તો બહુ હવે માર્યો, એક તો બહુ. આ એનો કાકો મને દોઢ પગ કે એનો છોકરો દોઢ પગ કે બે જણા તમે દોઢ પકડો કરો પછી ભલો માણસ મારો જ તે ને. મને કહે છે હા. મારા બધાને અરે ખબર આના તો નથી. બહુ માર્યો અરે હમી પણ એ આને ઘેર. દોઢ પકડો તમે બે બાપ દીકરો કહો તો પછી આને ઇજ્જત નું શું આખા ગામમાં નહીં એને ફરવાનું હોય બધે ઇજ્જતનું નહીં, આને તો રીહ વાળી રીહ. રીહ કશું નહીં બી નહીં વારી યાર પણ તમારી બેન ખેતર આવરી તો સત તે બરોબર વાળે પણ એકબીજાને તમારે સમજીને કરવું પડે ખેતી ખેતીનું તો મેં તમને કીધું ને હા કે એમનું ઉચાડું હોય કે મારું નેચાડું, બરાબર? હવે મારામાં એમનું પાણી આવી જાય ને તો આ ઉપાધિ અલ્યા અને તાપ મૂર્ખો કેવો પડે હા. લાલભાઈ તમને ખબર નહીં પડતી આ તમારા ભાઈ વાંચી નું જો પેલો છોકરો બોલી ગયો આમાં તો અમને આટલો ચેવડો મોટો ઝઘડો થઈ ગયો ઝઘડો તો થઈ જ જાય ને હા તો તમને ખબર ના પડે અને જાણોજી તમે જો અહીં આયા મેટોમાં અરે હું તો નતો આવતો હા. મને શું કે ખબર હે માર ભાઈ નહીં કે મારા અંગર ના ચમ આવું હું કહું ભાઈ હેડો હતા હવની થશે આપણી થશે ટીનોજી તમાર ખાસ ધ્યાન રાખો તમે આવા જોતો ઝઘડા ના કરશો અને એ તું ધ્યાન રાખ નાના મોટાનું મોન રાખશે જ. શું કીધું અને જો હમ્પીન રો બધા ભાઈઓ જ છીએ ને આપણે ઓને હારા સંસ્કાર આલ્યા હોય તારે સંસ્કાર આલો ટીનોજી તમે સંસ્કાર છોકરાને તો બધા સંસ્કાર હારા આલો તાલે હવે. અને વિનોદજી તમે થોડા મોટા છો એટલે આપણે સમજી લેવાનું છોકરાને કઈ આપણે હાથ ના ઉઠાવે એકદમ બરોબર જમીન બાબતનું કહી દેજો એને. છોકરાએ કીધું હોય ને તો આપણે એના બાપને કહેવાની ફરજ આવે પછી એના હાથ ધોલ લાફોટ કરાય અરે કપૂરજી હું શું કહું એનો બાપ જ મને આવું બધું કહેતો હોય તો પછી છોકરો કહે જ ને છોકરો એ વાત તમારી સાચી તો છે તમારા કહેવાના બે શબ્દ એક અને તમે હો મગજ ભાઈઓ મુરાદ ભાઈઓ કહો તમે. તો એકબીજાના નોમથી આવરી બોલાવો એના કરતા નોમ દઈને બોલાવતા જ ભલો મોણો ના સારું અરે હવારમાં તમે જાય ફરી આ ઢચ્યો મારા સામું. મેં વિનુજી જ કીધું હોય એમને બરોબર હ તો આ વધનો પતો હોય મારી જોડે માથાકૂટ કરેલી. પણ તમે તમારા છોકરાને થોડા કાલે હે સંસ્કાર તો ખબર પડત ને એ દૂધ લઈને આવતો તાણે બોલત આમને માફી માંગ, માફી માંગ. હવે એક જો મોટા માણસની માફી માંગ લે માફ કર દો મને કહે મને માફ કરી દો હવે ભૂલ નહીં થાય મારે હારું હારું હવે માફ કરીએ જાઓ સારું હવે હેડો બધા ભાઈઓ છીએ ભાગી તૂટું ગાઢ લે બરોબર ટીનોજી હવે હો ના ઘેર જાઓ અને ટીનોજી તમને એમય કહું છોકરાની વઢવાર વઢાય નહીં તકાનો કોક દાડો મોટો ઝઘડો થઈ જાય તો આ ભયો વળી મારા કોક દાડો અને વિનોદજી હા. જો ભાગી તૂટું ગાઢ લે હવે બરોબર હવે બધા ભાઈઓ છીએ એકબીજા હાથ મિલાઈ દો એટલે તહેવારની ઠેઠ સુધી ખમાન મજા થઈ જાય ચાલ કશો વાંધો નહીં લે હેડો